વડોદરાના કરજણના માત્રોજ ગામમાં ફરી વળ્યા ભૂખી કાંસના પાણી। અંદાજે 10 થી વધુ મકાનોમાં ફરી વળ્યા ભૂખી કાંસના પાણી। 3 દિવસથી મકાનોમાં ભૂખી કાંસના પાણીનું સામ્રાજ્ય। ભૂખી કાંસના પાણીના કારણે સ્થાનિકોને ભારે નુકસાની થઈ। અંદાજે 10 થી વધુ મકાનો એવા છે જ્યાં ભૂખી કાંસના પાણી ફરી વળ્યા। લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। માત્રોજ ગામમાં આ ભૂખી કાંસના પાણી ફરી વળ્યા છે, જેના પરિણામે લોકોનું જીવવું દુષ્કર થઈ ગયું છે અને આ પરિસ્થિતિ સતત 3 દિવસથી છે। 3 દિવસથી મકાનોમાં ભૂખી કાંસના પાણીનું સામ્રાજ્ય છવાયેલું છે। સ્થાનિકોને ભારે નુકસાની થઈ છે। ઘરવખરી તમામ પલળી ચૂકી છે। 3 દિવસથી મકાનોમાં ભૂખી કાંસના પાણીનું સામ્રાજ્ય। ભૂખી કાંસના પાણીના કારણે સ્થાનિકોને ભારે નુકસાની થઈ। અંદાજે 10 થી વધુ મકાનો એવા છે જ્યાં ભૂખી કાંસના પાણી ફરી વળ્યા। લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। માત્રોજ ગામમાં આ ભૂખી કાંસના પાણી ફરી વળ્યા છે, જેના પરિણામે લોકોનું જીવવું દુષ્કર થઈ ગયું છે અને આ પરિસ્થિતિ સતત 3 દિવસથી છે। 3 દિવસથી મકાનોમાં ભૂખી કાંસના પાણીનું સામ્રાજ્ય છવાયેલું છે। સ્થાનિકોને ભારે નુકસાની થઈ છે। ઘરવખરી તમામ પલળી ચૂકી છે।